ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં હું બીજલ દવે, આસિસ્ટન્ટ પ્રોફેસર, શ્રી સાર્વજનિક BSW MSW કોલેજ મહેસાણા, આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજના સેશનમાં માસ્ટર ઓફ સોશિયલ વર્કના પેપર 302 એટલે કે સમાજ કલ્યાણ પ્રબંધમાં બ્લોક 3 સામાજિક નીતિને અસર કરતા પરિબળો એના યુનિટ 3 વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. યુનિટ 3 છે સામાજિક નીતિ ભાગ 3. તો આવો વિદ્યાર્થી મિત્રો, આપણે આ અભ્યાસના હેતુઓ ઉપર નજર કરીએ. આ અભ્યાસના હેતુઓ છે કે મહિલા કલ્યાણ શું છે, તેના વિવિધ કાર્યક્રમો વિશે જાણી શકાશે. આજના સેશન પરથી મહિલા કલ્યાણની જે વિવિધ કાર્યક્રમો છે એના વિશે આપણે વિસ્તૃતમાં માહિતી મેળવવાના છીએ. યુવા કલ્યાણના કાર્યક્રમો, જે સમાજ કાર્યના ક્ષેત્રો છે, મહિલા કલ્યાણ, યુવા કલ્યાણ અને વૃદ્ધ કલ્યાણ, એ તમામના કાર્યક્રમો અને રાષ્ટ્રીય નીતિ વિશે આપણે આ સેશનમાં અભ્યાસ કરવાના છીએ. પ્રસ્તાવના જોઈએ. અગાઉના એકમમાં તમે સામાજિક નીતિ વિશે વિસ્તૃતમાં માહિતી મેળવી છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ જે પણ સેશન થયા છે એમાં સામાજિક નીતિ વિશે આપણે વિસ્તૃતમાં સમજ્યા છે. કયા કયા ક્ષેત્રો સાથે સામાજિક નીતિ જોડાયેલી છે, સામાજિક નીતિની રચના કેવી રીતે થાય છે, તે તમામ માહિતી આપણે અગાઉ સમજ્યા છે. સામાજિક સેવા અને સામાજિક સલામતીના વિવિધ કાર્યક્રમોની પણ જાણકારી મેળવી હતી. આપણે થોડા પ્રિકેપમાં જતા રહીએ કે અગાઉના સેશનમાં સામાજિક સલામતી વિશે આપણે વાત કરી હતી અને સામાજિક સેવા વિશે વાત કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આ સમાજ કલ્યાણ છે એની સાથે જે સંકળાયેલા વિવિધ ક્ષેત્રો છે એના માટે સેવાકીય પ્રવૃત્તિ, સલામતી કાર્યક્રમ, એ તમામ વસ્તુને જાણવી ખૂબ જરૂરી છે. તો આ એકમમાં આપણા દેશમાં ચાલતી કલ્યાણકારી યોજનાઓ, ખાસ કરીને જે મહિલા, યુવાન અને વૃદ્ધો માટે ચાલતી છે તેના પર વિસ્તૃત જાણકારી મેળવવાના છે. જે ક્ષેત્રો છે, આમ તો ખૂબ જ બહોળા ક્ષેત્રોમાં સમાજ કાર્ય એ કામ કરે છે, પરંતુ જેમાંથી જે મહત્ત્વના 3 ક્ષેત્રો છે એની ચર્ચા આપણે આજે આ એકમમાં કરવાના છીએ, અને એ છે મહિલા, યુવાનો અને વૃદ્ધો. મહિલા કલ્યાણ અને તે માટેના કાર્યક્રમો. માનવ સંસાધન વિકાસ મંત્રાલય હેઠળની મહિલા અને બાળ વિકાસ વિભાગ. વિદ્યાર્થી મિત્રો, જે મંત્રાલય છે, જે મંત્રીમંડળ છે, એમાં અલગ જ ડિપાર્ટમેન્ટ તરીકે માનવ સંસાધન વિકાસ મંત્રાલય કાર્ય કરે છે, અને તેની હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ છે, જેના થકી મહિલાઓ અને બાળકોના વિકાસના તમામ કાર્યક્રમો ચાલતા હોય છે. મહિલા અને બાળ વિકાસ વિભાગનો મહિલા કલ્યાણ અને વિકાસની સંકલનની નોડલ જવાબદારી સોંપવામાં આવી છે. મહિલાઓના વિકાસ માટેની જે નોડલ જવાબદારી છે એ મહિલા અને બાળ વિકાસ વિભાગને આપવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ તે જુદા જુદા વિભાગો, મંત્રાલયો જે મહિલાઓ કે બાળ કલ્યાણ અને વિકાસના કાર્ય સાથે સંકળાયેલા હોય તેને સજાગ રાખે છે. જે પ્રમુખ છે, જે મુખ્ય કામગીરી સોંપી છે, એવું મહિલા અને બાળ વિકાસ વિભાગ એ કેન્દ્ર અને રાજ્ય કક્ષામાં જે પણ વિભાગ એ મહિલા અને બાળકો સાથે સંકળાયેલું છે, તેમના વિકાસના કાર્યો સાથે સંકળાયેલું છે, તેને સતત સજાગ રાખવા માટેના પ્રયત્નો કરે છે. મહિલા વિકાસ ક્ષેત્રે જે સ્વૈચ્છિક સંસ્થાઓનો પ્રયાસ છે તેમને સતત પ્રોત્સાહિત કરે છે. સ્વૈચ્છિક રીતે જે પણ સંસ્થાઓ આ મહિલા વિકાસના કામોમાં જોડાયેલી છે તેને પ્રોત્સાહિત કરે છે કે નવા પ્રયાસો આરંભે અને નોડલ જવાબદારી બજાવતા ઉપરાંત
આ વિભાગ મહિલા કલ્યાણ અને વિકાસની વિવિધ યોજનાઓનો અમલ પણ કરે છે. સ્વૈચ્છિક સંસ્થાઓને જે પણ પ્રોત્સાહિત કરે છે તો નવા પ્રયાસ કરવા માટે એને પ્રોત્સાહિત કરવામાં આવે છે કે નવા વિચારો થકી મહિલાઓના વિકાસ સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાયેલી રહે. અને નોડલ જવાબદારી છે એટલા માટે એમને તમામ વિકાસની જે વિવિધ યોજના છે એ અમલીકૃત કરવા માટે પણ આ વિભાગ સતત જાગૃત રહેતો હોય છે. કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ મહિલા કલ્યાણના કાર્યક્રમો. તો વિદ્યાર્થી મિત્રો, કેન્દ્ર અને રાજ્ય દરેક કક્ષાએ મહિલા કલ્યાણના જે કાર્યક્રમો છે એ અલગ અલગ રીતે થતા હોય છે. પાછળથી વિશ્વભરની મહિલાઓને પોતાના હક અધિકાર પ્રાપ્ત કરવા માટેની ચળવળ અને લડત ચલાવી અને સમાજમાં પોતાના હક અનુસાર સ્થાન મેળવવા માટે મહિલા મુક્તિ ચળવળ શરૂ કરી. પાછળથી એટલે અગાઉના વર્ષોમાં વિશ્વભરની જે મહિલાઓ છે એ પોતાના હક માટે અધિકાર પ્રાપ્ત કરવા માટે લડત કરવી પડતી હતી, ચળવળ કરવી પડતી હતી અને પોતાના હક માટે સ્થાન મેળવવા માટે મહિલા મુક્તિ ચળવળની શરૂઆત કરી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે 1974માં વર્ષ આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું છે અને 1974થી 1985ને આંતરરાષ્ટ્રીય મહિલા દશકો તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ તમામ જે 10 વર્ષ છે એ આંતરરાષ્ટ્રીય મહિલા દશકા તરીકે જાહેર કર્યો છે કે આ 10 વર્ષ દરમિયાન મહિલાની કલ્યાણકારી દરેક પ્રવૃત્તિ હાથ ધરાઈ છે અને શરૂઆત કરાઈ છે. આપણા દેશમાં દર વર્ષે 8મી માર્ચ એ મહિલા દિન તરીકે ઉજવાય છે. તમે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હોય તો ત્યાં પણ 8મી માર્ચ એટલે કે મહિલા દિનની ઉજવણી તમારે વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે કરવી જોઈએ. તમારા આજુબાજુમાં, તમારા ઘરમાં પણ જે પણ મહિલા છે, મા છે, બહેન છે, પત્ની છે, દીકરી છે, એ તમામ સાથે આ મહિલા દિનની ઉજવણી કરવી જોઈએ. આવી તમામ ઉજવણીનો હેતુ સરકાર અને સમાજનું ધ્યાન મહિલાઓની જરૂરિયાતો પ્રત્યે દોરવાનું છે. તેઓને પણ સમાનતાનો, પૌણતાનો, આરોગ્યનો, સમાનતાનો, પોષણનો, આરોગ્યનો, શિક્ષણનો, તકોનો વગેરે અને જીવન જીવવાનો અધિકાર પ્રાપ્ત થાય તે માટે તેમને પ્રયત્નશીલ બનાવવાનો છે. આ એક હેતુ સાથે આ મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે. કેમ? કારણ કે મહિલાઓને પણ સમાનતાનો અધિકાર છે, પોષણનો અધિકાર છે, આરોગ્યનો, શિક્ષણનો. કેટલી બધી દીકરીઓ શિક્ષણથી વંચિત રહેતી હતી તો તેની સામે શિક્ષણનો પણ અધિકાર છે અને જીવન જીવવાનો, ફાઇનલી જો છેલ્લે જોઈએ અંતમાં તો જીવન જીવવાનો તો એને અધિકાર પ્રાપ્ત થયેલો જ છે. તો એને ટકાવી રાખવા માટે પ્રયત્નશીલ બનવાનું છે. આ તમામ બાબતો મહિલાઓ માટે અને તેઓ જે સમાજમાં, સમુદાયમાં રહે છે તેના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ મહત્ત્વની છે. આ તમામ બાબતો જે સમાજમાં મહિલાઓ રહે છે, કોઈ પણ સમાજની મહિલા હોય તે તમામ માટે આ બધી જ માહિતી એ ખૂબ જ મહત્ત્વની છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશો મહિલાઓના સામાજિક આર્થિક દરજ્જામાં સુધારો લાવવા માટે ઘણા કાર્યક્રમો શરૂ કરેલ છે અને તે સતત ચાલુ રહે તે માટે પોતાનો પ્રયાસો ઘનિષ્ઠ બનાવ્યા છે. ઘણી રાજ્ય સરકારોએ શરૂઆતની બાલ્ય વયની સેવાઓને સંકલિત રીતે ઉપલબ્ધ કરવાની જરૂરિયાત ઓળખીને સંકલિત બાળ વિકાસ યોજના શરૂ કરી છે. રાજ્ય સરકારમાં જે બાલ્યાવસ્થાની યોજનાઓ છે તે નાનપણમાં જ એમને મળી રહે એ માટે સંકલિત રીતે ઉપલબ્ધિ કરી છે અને એને સંકલિત બાળ વિકાસ યોજના કહેવાય છે. મહિલા કલ્યાણ ઉપર વિશેષ જોગ, સગર્ભા મહિલાઓ માટેની તેમજ ધાત્રી મહિલાઓ માટેના પોષણ કાર્યક્રમ, સવિશેષપણે આદિજાતિ, પર્વતીય અને પછાત વિસ્તારોમાં 20 મુદ્દાનો કાર્યક્રમ અંતર્ગત શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, 20 પોઈન્ટ્સ પ્રોગ્રામ તરીકે જે કાર્યક્રમ જાય છે એ આ 20 મુદ્દાનો કાર્યક્રમ અંતર્ગત પોષણ કાર્યક્રમને આગળ ધપાવવામાં આવ્યો છે અને સહજ રીતે
આદિજાતિ છે, પર્વતીય, જે પર્વત વિસ્તારમાં રહે છે અને પછાત વિસ્તારોમાં રહે છે, તેમના માટે આ કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી છે. મહિલાના બાળ વિકાસ નિગમો સ્થાપવામાં આવ્યા. વિવિધ જગ્યા ઉપર મહિલા અને બાળ વિકાસના જે અલગ અલગ નિગમો છે તેની સ્થાપના કરવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે જે આપેલી સહાયથી ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ કામ કરતી મહિલાઓ માટે છાત્રાલયોના મકાનો બાંધ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે જે સહાય પૂરી પાડી છે એ સહાયના અંતર્ગત ઘણી બધી એવી સ્વૈચ્છિક સંસ્થાઓ છે જેમણે મહિલાઓ માટે છાત્રાલયોના મકાનો બાંધ્યા છે. આવા છાત્રાલયો તેમની સાથે સંલગ્ન ઘોડિયાઘરો પણ રજૂ કરાયા છે. જ્યાં મહિલા છે ત્યાં બાળક છે, તો બંને સંલગ્ન છે. તો મહિલા છાત્રાલયમાં ઘોડિયાઘરની શરૂઆત પણ કરવામાં આવી છે. સરકારી નોકરીમાં જોડાવા માટે ઉંમરમાં છૂટછાટ, વિશિષ્ટ પ્રકારની રજાઓના લાભ જેવી રાહતો અને સુવિધાઓ વધારવામાં આવી છે. કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડ, રાજ્ય સમાજ કલ્યાણ સલાહકાર બોર્ડ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વિમેન વેલફેર, અખિલ હિન્દ મહિલા પરિષદ, ભારતીય ગ્રામીણ મહિલા સંઘ, રેડક્રોસ, સામાજિક સ્વાસ્થ્ય સંઘ, અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ તો આવા દિન દશકાની ઉજવણી પૂર્વે જ અસ્તિત્વમાં આવ્યા હતા. આવી બધી જે સંસ્થાઓ છે એ આ દશકાની જે ઉજવણી થઈ એના પહેલાં જ અસ્તિત્વમાં આવ્યા હતા. પરંતુ આ વર્ષો દરમિયાન આ તમામ સંસ્થાઓની પ્રવૃત્તિમાં નોંધપાત્ર વેગ મળ્યો છે. તેમના કાર્યક્રમોને નવી દિશા મળી છે અને મહિલા કલ્યાણ માટે નિત્ય નવા કાર્યક્રમો સાથે તે બહાર આવ્યા છે. આવી સંસ્થાઓ પહેલાં પણ કાર્યરત હતી, પરંતુ જ્યારથી આ દશકાની ઉજવણી કરવામાં આવી છે ત્યારે તેમના દરેક કાર્યક્રમને વેગ મળ્યો છે અને આગળ વધવા માટે એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. સમાજમાં પ્રવર્તિત કરુણાતિકાઓ અને અસમતુલાને કારણે મહિલાઓ માટે વધુ સુરક્ષાની જરૂર રહે છે. પુરુષોના વ્યસન અને શરાબ સેવનના કારણે પણ મહિલાઓને ઘણું સહન કરવાનું આવે છે. સમાજ જે પ્રવર્તતી કરુણાનીતિકાઓ છે, કરુણાતી એટલે કરુણ પરિસ્થિતિ, અને અસમતુલા જે મહિલા અને પુરુષ વચ્ચેની અસમતુલા છે એના કારણે મહિલાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. પુરુષોના વ્યસન માટે કે વ્યસન અને શરાબના સેવનથી એટલે કે દારૂના સેવનથી ઘરમાં એક સ્ત્રીએ ઘણું બધું સહન કરવાનું આવે છે. એ સહન કરવાનું ના આવે તેની માટે સુરક્ષાની સલામતીના કાયદા ઘડવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજુબાજુની દુનિયામાં જોઈએ છે કે ઘણા બધા પરિવારો આ દારૂ અને વ્યસનના કારણે નષ્ટ થતા હોય છે. હમણાં જ એક લઠ્ઠાકાંડનો ભોગ ઘણા બધા પરિવાર બન્યા છે અને એક સાથે 20થી 22 મહિલાઓ એ વિધવા બની છે. તો એ સિક્યોરિટી, એ સલામતી માટે આ મહિલા અને બાળ વિકાસ નિગમ છે એ કાર્ય કરે છે. હવે આપણે જોઈએ મહિલા આવાસના કાર્યક્રમો. મહિલાને આવાસ માટેના કાર્યક્રમો ઘડવાની કેમ જરૂર પડી? સૌથી પહેલાં તો પ્રશ્ન આપણને એ થાય. તો કહેવાય છે કે મહિલા છે એનું કંઈ આવાસ નક્કી નથી હોતું. જ્યારે પોતાના બાપના ઘરે છે, પિતાના ઘરે છે, ત્યારે એને કહેવાય છે કે તું તો પારકા ઘરની છે. અને જ્યારે એ પતિના ઘરે જાય છે ત્યાં પણ એને કહેવાય છે કે એ પારકા ઘરેથી આવે છે, અહીંયા તારું કંઈ નથી. તેથી જ મહિલાના આવાસ માટેના કાર્યક્રમોની ઘડતર કરવું પડે છે. ચોક્કસ એને રહેવા માટેની વ્યવસ્થા કરવી પડે છે. આ યોજનાનો પ્રારંભ 1968માં થયો છે. વિધવા અને નિરાધાર મહિલાઓને, જેઓ પાસે આજીવિકાનું કોઈ સાધન નથી અને જેમને તેમના પતિએ ત્યજી દીધી છે, એટલે પતિએ ઘરમાંથી કાઢી મૂકી છે અને જેમના પતિ આજીવિકા કમાવા માટે માનસિક અને શારીરિક રીતે સક્ષમ નથી, તેમને માટે નાણાકીય સહાયની યોજના ઘડવામાં આવી છે. જો વિદ્યાર્થી મિત્રો, પતિ ગમે ત્યારે એક સ્ત્રીને ઘરમાંથી કાઢી મૂકે છે તો તેના માટે તેની નાણાકીય સહાયની આજીવિકા માટે કાર્યક્રમોની રચના કરવામાં આવી છે. વિધવા, ત્યક્તા, નિરાધાર મહિલાઓ માટે ગૃહની રચના કરવામાં આવી છે. સ્ટેટ આફ્ટર કેર હોમ
એટલે કે નારી નિકેતનના નામે ઓળખાતું આ હોમ છે કે જેમાં કોઈ બી મહિલા પોતાને સુરક્ષિત સમજીને અને ત્યાં પોતાનું ગુજરાન ચલાવી શકે છે. રાજ્ય સુરક્ષા ગૃહ તે રાજ્ય કક્ષાની અને અનૈતિક વેપાર દમન દ્વારા હોમ સ્થાપવામાં આવેલી સુધારાત્મક સંસ્થા છે. અનૈતિક વેપાર સાથે જોડાયેલી કોઈ મહિલા છે અને એને સુધરવું છે, એને એ અનૈતિક વેપારમાંથી બહાર આવવું છે, તો તેમના માટે પણ એક સુરક્ષા ગૃહોની રચના કરવામાં આવે છે. મહિલાઓ માટેની કલ્યાણકારી યોજનાઓ જોઈએ. જે આવાસના કાર્યક્રમો છે અને વિવિધ ચાલતા તેમના કાર્યક્રમો બાદ તેમની કેટલી કલ્યાણકારી યોજનાઓ છે તેને આપણે સમજીએ. કામ કરતી મહિલાઓના બાળકો માટે રાજીવ ગાંધી રાષ્ટ્રીય ઘોડિયાઘર યોજના. આ યોજના નીચે 6 વર્ષ સુધીના બાળકો જે પરિવારની માસિક આવક 15,000 કરતાં ઓછી હોય તેમને દિન સંભાળ સેવાઓ ઉપલબ્ધ કરાય છે. જ્યાં બાળક હોય અને મહિલાઓ કામ કરતી મહિલાઓ હોય તો તેમના બાળકોની સુરક્ષા શું? તો એ સલામતી માટે આ રાજીવ ગાંધી રાષ્ટ્રીય ઘોડિયાઘરની યોજના ઘડવામાં આવી છે. બાળકો માટે આ સલામત સ્થાન હોવા ઉપરાંત આ ઘોડિયાઘરમાં પૌષ્ટિક આહાર, પૂર્વ પ્રાથમિક કક્ષાનું શિક્ષણ અને કટોકટી વચ્ચે આવશ્યક સંભાળ પણ પૂરી પાડવામાં આવે છે. કેટલું સરસ કે આટલી સરસ સેવાઓ કોઈ ઘોડિયાઘરમાં પૂરી પડાતી હોય તો કામ કરતી જે મહિલા છે એ વિના સંકોચે સરસ રીતે પોતાની કામ પર ભૂમિકા ભજવે છે. તો ઘોડિયાઘરમાં બાળકોને રાખવા ઉપરાંત એમને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે, પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે અને કટોકટીની વચ્ચે કદાચ કોઈ એવું અસમંજસ ઊભું થાય તો એને આવશ્યક એટલે કે સ્પેશિયલ કેસમાં એની સંભાળ પણ રાખવામાં આવતી હોય છે. કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડ. કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડ દ્વારા નીચેના મહિલા કલ્યાણલક્ષી કાર્યને પ્રથાનો અમલ કરવામાં આવ્યો છે. કુટુંબ સલાહ કેન્દ્ર. તેનો પ્રારંભ 1993થી કરવામાં આવ્યો છે. આ કેન્દ્ર મહિલાઓને કાઉન્સેલિંગ, રેફરલ, પુનઃસ્થાપન તેમજ અત્યાચારનો જે ભોગ બનેલા બાળકો છે, કૌટુંબિક પ્રતિકૂલનનો ભોગ બનેલા બાળકો અથવા સામાજિક દુર્વ્યવહારનો ભોગ બનેલા બાળકોને કાઉન્સેલિંગની સેવાઓ ઉપલબ્ધ કરાય છે. કુટુંબ સલાહ કેન્દ્ર. કેન્દ્રનું નામ જ છે કુટુંબ સલાહ. એટલે કે જે બી કુટુંબમાં જે બી મહિલાઓને કોઈ પરિસ્થિતિ ઊભી થઈ છે તો તેમને કાઉન્સેલિંગ કરાય છે. રેફરલ એટલે કે કોઈ ગંભીરથી ગંભીર કેસ છે તો એને આગળ કેવી રીતે કામ કરવું જોઈએ અને એ કાયદાકીય રીતે કેવી રીતે સક્ષમ બને એના માટેનું એને કાઉન્સેલિંગ કરાય છે. પુનઃસ્થાપન કરાય છે એટલે કે ફરીથી આપણા સમજણથી જ આપણા સલાહથી જ એ પુનઃસ્થાપિત રીતે ઘરમાં પોતાનું ગુજરાન સરસ રીતે ચલાવે, જીવન જીવી શકે એવો પ્રયત્ન કરવામાં આવે છે. તથા તેની સાથે સાથે બાળકો જે કૌટુંબિક પ્રતિકૂલનનો ભોગ બને છે અને કુટુંબમાં ફાવતું નથી એવા બાળકોને પણ કાઉન્સેલિંગ કરીને એની સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે. મહિલા સશક્તિકરણ માટેનું રાષ્ટ્રીય મિશન. મહિલાઓના સર્વાંગી સશક્તિકરણ માટે ભારત સરકારની આ પહેલ છે. 2011માં શરૂ કરાયેલી આ કેન્દ્ર પુરસ્કૃત યોજના છે. આ એક એવી છત્રરૂપ યોજના છે કે જેની નીચે વિવિધ ક્ષેત્રની અન્ય યોજનાઓ અને સંયોજન કરવાની ગુંજાશ રહેલી છે. સરકારના જુદા જુદા મંત્રાલયો તેમજ જુદા જુદા વિભાગો હેઠળની તમામ મહિલા કલ્યાણની, મહિલા વિકાસની અને આર્થિક વિકાસના કાર્યક્રમોનું સંકલન આ યોજના અંતર્ગત થાય છે. ફક્ત વિકાસ, મહિલાનો વિકાસ જરૂરી નથી, આર્થિક રીતે અને સામાજિક રીતે કલ્યાણકારી પ્રવૃત્તિ થાય એ પણ ખૂબ જરૂરી છે. તો આ યોજના અંતર્ગત ત્રણેય બાબતનું ધ્યાન રખાય છે. સમગ્ર ભારતભરમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત વિસ્તારોમાં આ યોજના છે એ અમલીકૃત બનાવાઈ છે. કામ કરતી મહિલાઓ માટેના છાત્રાલયો. આ યોજના અંતર્ગત કામ કરતી મહિલાઓ, એકલી મહિલા કર્મચારીઓ, પોતાના પરિવારથી જે દૂર સ્થળે કામ કરતી હોય તેવી કર્મચારી તથા નોકરી માટે તાલીમ લેતી મહિલાઓ માટે ખૂબ જ સલામત, પોષણક્ષમ, વ્યાજબી છાત્રાલય વ્યવસ્થા છે. તાજેતરમાં આ યોજના કેટલાક સુધારા વધારા કરવામાં આવ્યા છે.
કામ કરતી મહિલાઓ માટે એટલે કે વર્કિંગ વુમેન હોસ્ટેલ એ દરેક રાજ્યમાં દરેક જિલ્લાઓમાં સ્થાપવામાં આવ્યા છે કે જેનાથી કામ કરતી મહિલાઓ ખૂબ જ સારી રીતે અને સલામત રીતે ત્યાં કામ કરી શકે છે. તાલીમ અને રોજગારી કાર્યક્રમને સમર્થન. વિદ્યાર્થી મિત્રો, જો આર્થિક સદ્ધરતા મહિલામાં આવશે તો જ એ સારામાં સારી રીતે કામ કરી શકશે. તો મહિલાઓ માટેનો આ કાર્યક્રમ કેન્દ્રીય ક્ષેત્રની યોજના તરીકે 1986-87માં શરૂ કરવામાં આવ્યો હતો. રોજગારી અને સ્વરોજગારી માટે મહિલાઓના કૌશલ્યવર્ધક માટેના આ કાર્યક્રમ મહિલાઓ માટે ખૂબ લાભદાયી છે. આ યોજનાના લક્ષિત જૂથ સીમાની અસંખ્યાત્મક નહીં પરંતુ ગ્રામીણ મહિલાઓ અને શહેરી ગરીબ મહિલાઓ છે. તાલીમ માટે જેની પસંદગી કરવામાં આવી છે તો એમાં ગ્રામીણ મહિલાઓ તો છે જ, પણ સાથે સાથે શહેરી ગરીબ મહિલાઓ છે એટલે કે સ્લમમાં રહેતી મહિલાઓ છે. એનાથી આગળ જોઈએ તો રાષ્ટ્રીય મહિલા કોષ છે. ₹100 કરોડના કોર્પસ ફંડમાંથી બનેલી આ યોજનાનો હેતુ ગરીબ મહિલાઓના સામાજિક અને આર્થિક વિકાસ માટે લઘુ ધિરાણ ઉપલબ્ધ કરવાનો છે. સખી મંડળનું તમે વિદ્યાર્થી મિત્રો ખબર હશે કે ધિરાણ માટેનું એક નાના મંડળ બનીને 10થી વધારે બહેનો એમાં ભાગ લઈને અને એક સખી મંડળ બનાવીને પોતાનું જે લઘુ ધિરાણ છે એ મેળવીને જે જરૂરિયાત ઊભી થાય છે એને પાર પાડી શકે છે. નીચે તૃણમૂલ કક્ષાએ કામ કરતા બિનસરકારી સંગઠનો, મહિલા મંડળો, સહકારી મંડળીઓ, કંપની એક્ટની કલમ 25 નીચે નફો નહીં કમાવા નોંધાયેલી કંપનીઓ અને અન્ય સેવાભાવી સ્વૈચ્છિક નાગરિક મંડળ જેવા વચેટિયા લઘુ ધિરાણ સંસ્થા મારફતે ગરીબ મહિલાઓ બહુ મૈત્રીપૂર્ણ મહિલા વ્યવહારથી સાદી અને સરળ પદ્ધતિથી જે આવક પેદા કરી શકાય તેવી પ્રવૃત્તિ અને આવાસ માટેનું નાનકા વેપારી સાહસ માટે ધિરાણ ઉપલબ્ધ કરે છે. વિદ્યાર્થી મિત્રો, મહિલાને જો સશક્ત બનાવી હોય તો એને આવા ક્યાંક ને ક્યાંક લઘુ ધિરાણ કરીને પોતાનું ગુજરાન ચલાવવા માટે સક્ષમ બની શકે એવા પ્રયત્નો આ યોજના અંતર્ગત કરાય છે. મહિલાઓનું સશક્તિકરણ અને આજીવિકા વિષયક કાર્યક્રમ. મહિલા સશક્તિકરણની તો આપણે વાત કરીએ જ છે, પરંતુ આ કાર્યક્રમ જે છે એ યોજનાને પ્રિયદર્શિની કાર્યક્રમ તરીકે પણ ઓળખાય છે. ખેત વિકાસ માટેના આંતરરાષ્ટ્રીય ભંડોળમાંથી આ કાર્યક્રમનું અમલ થાય છે. સંબંધિત પ્રયોજના વિસ્તારમાં મહિલાઓ, કિશોરીઓના અસુરક્ષિત જૂથના સાર્વત્રિક સશક્તિકરણ માટે આ યોજના અંતર્ગત સ્વસહાય જૂથની રચના કરવામાં આવે છે અને તેમને બહેતર જીવનની નિર્વાહ તક ઉપલબ્ધ કરાય છે. 2016-17ના અંત સુધીમાં પ્રયોજના વિસ્તારમાં 700 સ્વસહાય જૂથો રચાશે. તે અંતર્ગત 1 લાખ પરિવારોને આવરી લેવામાં આવે છે. આ 2016-17ની વાત છે, અત્યારના આંકડા કંઈક અલગ હશે. લાભાર્થીઓને રાજકીય, કાનૂની, આરોગ્ય વિષયક મુદ્દા બાબતે સચોટ અને લક્ષ્યવેધી રજૂઆત કરી શકાય તેવા ક્ષમતા નિર્માણ સાથે તેઓનું સશક્તિકરણ થાય તે અપેક્ષિત છે. નાબાર્ડ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ વર્ષ 2009થી આ કાર્યક્રમ માટેનો લીડ પ્રોગ્રામ એજન્સી છે. નાબાર્ડનું નામ વિદ્યાર્થી મિત્રો તમે સાંભળ્યું હશે કે જે નેશનલ બેંક છે ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, તો એ આ પ્રોગ્રામને લઈને લીડ કરી રહ્યું છે. ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના. આ જે બધી યોજનાઓ છે એ ઉપરાંત પણ ઘણી યોજનાઓ એ અત્યારના સમય પ્રમાણે કાર્યરત છે, જેનો અભ્યાસ પણ આપણે ચોક્કસથી કરીશું. સગર્ભા મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓના રોકડ રકમની સહાય. આ યોજનાનો પ્રારંભ ઓક્ટોબર 2010માં થયો છે. સગર્ભા મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓના બહેતર આરોગ્ય અને પોષણક્ષમ હેતુ માટે તેમને રોકડ સ્વરૂપે પ્રોત્સાહન ઉપલબ્ધ કરવાનું ધ્યેય રહેલું છે. એની સાથે છે સ્વાધાર ગૃહ યોજના. મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય 2001થી સ્વાધાર યોજનાનો અમલ કરી રહી છે. આ યોજનામાં
કુટુંબમાં વિખવાદ, ગુના, હિંસા, માનસિક તણાવ અને સામાજિક બહિષ્કારને કારણે ઘર વિહોણી બનેલી મહિલા અને બાલિકાને કામચલાઉ નિવાસ વ્યવસ્થા, નિભાવ અને પુનઃસ્થાપન સેવાઓ ઉપલબ્ધ કરાય છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ આ યોજના છે. અગાઉ જેમ આપણે ચર્ચા કરી તેમ કે મહિલાઓ માટે આવાસ એ ખૂબ જ મહત્ત્વનું છે. સખી વન સ્ટોપ સેન્ટર છે. બહુ બધી જગ્યા ઉપર મેં સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લીધી છે. ખૂબ જ એક ઉમદા પ્રયત્ન સરકારશ્રી દ્વારા આ પ્રવૃત્તિ બાબતે છે કે કોઈ પણ સ્ત્રી જ્યારે સખી વન સ્ટોપ સેન્ટરમાં એન્ટર થાય છે ત્યારે કંઈ પણ વાત પૂછ્યા વગર એને સૌથી પહેલાં પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવશે એનું પ્રયત્ન કરવામાં આવે છે. એને ફ્રેશ કરવામાં આવે છે, એની બધી જ તમામ જવાબદારી લેવામાં આવે છે અને ત્યારબાદ એની સાથે કાઉન્સેલિંગ કરીને, વાતચીત કરીને અને એને શું પ્રશ્ન છે એ પૂછવામાં આવે છે. ઉજ્જવલા યોજના છે, જે માનવ તસ્કરી, અનૈતિક વેપાર અટકાવવા તેમજ જાતીય શોષણ હેતુસર અનૈતિક વેપારનો ભોગ બનેલાથી બચાવવા માટે, તેનું પુનઃસ્થાપન કરવા માટે અને સમાજમાં તેમને પુનઃસંકલિત કરવાનો હેતુ મુખ્ય છે. આ યોજનાનો અમલ સ્વૈચ્છિક સંસ્થા મારફતે કરવાનો હોવાથી નાણાં ભંડોળ તેમને ફાળવવામાં આવે છે. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો અનૈતિક વેપાર સાથે જોડાયેલી બહેનો હોય છે જેને સમાજમાં પાછું ફરવું છે, પરંતુ સમાજ એને સ્વીકારતો નથી. તો એના પુનઃસ્થાપન માટે આ યોજના અંતર્ગત ઘણી બધી સ્વૈચ્છિક સંસ્થાઓ કામ કરે છે. હવે આપણે જોઈએ યુવા કલ્યાણના કાર્યક્રમો. યુવકોની પાયાની જરૂરિયાત સામાન્યતઃ તેમના પરિવારો દ્વારા સંતોષાતી હોય છે, પરંતુ સાંસ્કૃતિક, સામાજિક, મનોરંજન વિષયક, વ્યવસાયિક અને કાઉન્સેલિંગ કાર્યક્રમોની વિચાર શ્રેણી અને પછી જાહેર ધોરણે કે ખાનગી ધોરણે યુવકો માટે જરૂરી અને તેમને નેતૃત્વ અને જવાબદારી લેવા માટે સહાય મળે છે. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો આવા જે યુવાધન છે એમના પરિવારો દ્વારા તો જે સંતોષાતી હોય છે અમુક જરૂરિયાતો, પરંતુ બહારનું એમનું અંદર છુપાયેલું જે કળા છે એને બહાર લાવવા માટેનો જો પ્રયત્ન કરે છે તો નેતૃત્વ અને જવાબદારી સાથે એને સહાય આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યુથ હોસ્ટેલ યુવાનોમાં દેશ પરદેશ જે મુસાફરી કરી રહ્યા છે એમને વ્યાજબી દરે રહેઠાણની સેવા પૂરી પાડવામાં આવે છે. લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ જે સામુદાયિક સુધારણા કાર્યોમાં સ્વયંસેવક તરીકે જોડાય છે, એમાં ભારતમાં શિક્ષિત યુવા નેતૃત્વને વિકસાવવાની તક મળે છે. તો આ જે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસનો પણ ખ્યાલ મળે છે. તો આવી જે સંસ્થાઓ છે એ યુવા કલ્યાણ માટે કામ કરે છે. નહેરુ યુવા કેન્દ્ર છે, તેઓ યુવાનોને જે નેતૃત્વ લે છે એને માસિક ભથ્થું આપીને એના ગામમાં વધારે ને વધારે સંગઠન બનીને લોકો ખેલ સાથે જોડાઈ રહે, તો રમતગમત સાથે જોડાઈ લે એવો પ્રયત્ન કરીને એમને અલગ અલગ કીટ આપવામાં આવે છે. હવે આપણે જોઈએ વૃદ્ધજનો માટેની રાષ્ટ્રીય નીતિ. જે ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે ઘડેલી વૃદ્ધજનો માટેની રાષ્ટ્રીય જાતિના મુદ્દાને કેબિનેટે જાન્યુઆરી 1999માં બહાલી આપી હતી. આ જાતિમાં વૃદ્ધજનોને એવી હૈયાધરણ આપવામાં આવી છે કે તમારી ચિંતા એ રાષ્ટ્રની ચિંતા છે અને હવે તમને અસુરક્ષિત નહીં રહેવું પડે, તમારી જે તેમની અવજ્ઞા નહીં થાય અને સીમાંતિકરણ પણ નહીં થાય. આ જે નીતિ છે એના દ્વારા વૃદ્ધજનોમાં સમાજમાં સ્થાન સુદૃઢ બનાવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે વૃદ્ધજનો માટેની નેશનલ કાઉન્સિલની રચના કરી છે કે જેમાં વૃદ્ધ અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ, આયોજન પંચના પ્રતિનિધિ અને બિનસરકારી સંગઠનો જુદા જુદા ક્ષેત્રે જે નિષ્ણાતો છે એમનો સમાવેશ કરીને આ કાર્યો કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આજના આપણે સેશનમાં જે મહિલાઓ માટે કાર્ય કરતા વિવિધ યોજનાઓ, યુવાનો માટે ચાલતા કાર્યક્રમો અને વૃદ્ધ કલ્યાણ માટે વિવિધ યોજનાઓ કેવી રીતે કાર્યરત છે અને કયા કયા મુદ્દાને આવરી લઈને સરકાર પણ તેમાં વિશિષ્ટ ધ્યાન આપીને કાર્યરત છે એ સમજવાનો પ્રયત્ન આપણે કર્યો છે. આભાર.
स्वाध्यायः परमः